આવ્યા હશે એના દર્શન કરવાને લીધે અને સત્સંગનો સાથે સાથે રસ પીવાને માટે આપણે પધાર્યા છે. તો આપણે સત્સંગની અંદર કેવી રીતે બેસવો અને સત્સંગનો રસ કેવી રીતે પીવો એના માટે તો આપણે આચારા વિચારા કરીને બેસીએ તો ખરેખર સાંભળવાનો બી આનંદ આવે અને સાથે સાથે બેસવાનો બી આનંદ આવે. હવે આપણે દેખો સત્સંગ તો કાયમના માટે સાંભળી રહ્યા છે. દરેક સત્લોકો નથી સાંભળતા એવું નથી. ગામડે 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 સત્સંગ થાય, પણ ભક્તિ શું વસ્તુ છે અને ભક્તિનું શું રહસ્ય છે અને ધર્મ એટલે હું એ કોઈ આપણને બતાવ્યું કે ભક્તિ એટલે ભક્તિ માતા એક દૂધ જેવી ઉજળી છે. એની ઉપર વજન ના હોવો જોઈએ બાપુ. શું કહેવાય? ભક્તિ ફૂલ જેવી છે. ભક્તિ એક દૂધ જેવી ઉજળી છે. એમાં જરાક ખટાશનો છાંટો પડે તે ફાટી જાય છે બાપુ, ફાટી. દરેક સત્લોકો વિચાર કરવો, ભલે થોડીક ભક્તિ કરજો પણ ભક્તિ અસલ કરજો બાપુ. આપણે ગુરુ 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 કરી અને ગુરુએ માર્ગ આપણને બતાવ્યો એ પણ બરોબર છે. અમે ના કે નથી કહેતા, પણ એક ભક્તિ ને ધર્મ સામે જોજો બાપુ. તમે પ્રોગ્રામ ગામડે ગામડે કરો છો. આપણને થોડોક પેલો ગામમાં જાતર કરે, ગુંદરા કરે, તાબુ ફાળો આલતા અટકી જાતેલા ઓ આતરો ફાળો માંગે એટલે એ ખાઈ જતા હોય. કે હવે આપણે પ્રોગ્રામ કરી રહ્યા. પ્રોગ્રામ ગામમાં વધારે ભગત હોય અને ફૂલ છે પાંખડી કરી ભેળી કરી કોઈને ભક્તિ માતાને વજન ના આવે એવી રીતે તમે પ્રોગ્રામ કરો અને તમે પ્રસાદ કરીને પ્રોગ્રામ કરો તો કોઈ ના નથી કહેવાનો. વધારે પ્રોગ્રામ કરો અને ધર્મને આગે બઢાવો. અમે તમને આવું કહીએ છીએ. તમે ગામમાં 10-15 ભગત અને 2-2, 3-3, 4-4 હજાર રૂપિયા ફાળો કરો. દેખો બાપુ, આપણે તો વ્યાજે કાઢ લઈને હેજું કરીએ પેલું કરીએ મોટા દેખાવા. ભક્તિમાં હમણાં જ હનુમાન દેવની આ પૂરી વાત કરી છે ગુરુ મહેશજીએ. એની માનો કેવો વચન હતો, એક નાના પડીને સાંભળવાનું. કોઈ બી વાતાવરણ કરે કે સત્સંગ કરે, પણ નાના પડીને સાંભળીએ તો આપણા હૃદયમાં આપણા અંતરમાં એક ચોપડો છે, એમાં લખાય છે બાપુ. તમે ધ્યાન રાખો. આપણે અમે કોઈ નથી કહેતા, કોઈ મહારાજુ નથી કહેતા, અમે પોતે કહીએ છીએ. એક આ સત્લોકો ગુરુ પ્રોગ્રામ કરે, ગામે ગામ પ્રોગ્રામ કરે. શું કરે? અગર દબો મેલ દે, તગારો મેલ દે, અરે કોઈ પરાત મોટી લાવીને મેલ દે. આપણે લાઈનો લાગી જઈએ અને શું કરીએ? મહારાજ કે અહીં ડબ્બા નાખતો, બીજા કોઈ નાખતો નથી, દોરડા બાંધે. અરે દોરડા નીચે લોક સરકી અને ગુરુને જે કરું બોલવો આવે તો 2-3 ભગત ઊભા કરી દઈએ. હમું કરીએ છે, બીજા કોઈ નથી કરતા. પણ આ કેવું તમને લાગે? ખોટું લાગે કે અસર લાગે? એક તમે સમજી જાઓ પોતે. કઈના દેહમાં તમે ગામે ગામ દરેક દર્શન કરી આવ્યા છે. બાપુ ભગવાન આગળ દર્શન કરો, ભગવાન આગળ તમે મંદિરમાં જઈને દર્શન કરો. ભગવાન ના પાડે? દરેક સમજો. આગળના હતું આવું અમે પાયામાંથી કરીએ અને પણ કઈની લાઈનો હતી. અત્યારે તમે કેટલા ભક્તિ ઉપર એક વજન મેળ દેતો. વજન અમુક આવીએ આજના ગામે ગામ રોજ પ્રોગ્રામ હોય. કાં પ્રોગ્રામ? એમપીમાં અમુક તને ગાંઠણી બાંધીને ચાલ્યા જઈએ
અને રૂપિયાની. ચાલો એવા તમે બતાવો કઈના ગુરુ આગળ દર્શન થઈ રહ્યા અને કામ દર્શન થઈ રહ્યા. આગળ દર્શન કરતેલા સાના પાઠ પૂરે તા દર્શન સતલોકો કરતેલા પાઠ પૂરે તા. એક શ્રાવણ માસની અંદર કૃષ્ણ ભગવાનનો જન્મ થયો તે વખતે પાઠ પુરાતેલો તા દર્શન કરતેલા. હું ખૂબ આગળની વાત કરું છું. પછી જ્યારે મહાશિવરાત્રી, જ્યારે શિવ ભગવાને એક આની ભારતની ભૂમિમાં માઉન્ટ આબુની એવી પવિત્ર ભૂમિમાં એક પ્રકાશ રૂપી અવતાર ધારણ કર્યો. કેવો દિવ્ય રૂપી. એ કોઈને ખોળે કે કોઈને પેટે અવતાર નથી લીધો ભગવાને. જ્યારે રામનવમી